નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોનું વજન વધતું જાય છે અને દિવસે ને દિવસે વજન વધવાના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ઓબેસિટીના કારણે ઘણા બધા એવા પ્રોબ્લેમો છે જે આપણા શરીરની અંદર ઘર કરી જાય છે. અને આ વસ્તુથી દૂર રહેવા માટે લોકો નવા એક્સપેરિમેન્ટ કરતા હોય છે, નવી તરકીબોથી પોતાનું વજન ફટાફટ ઉતારવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને એના માટે ઘણું બધું સર્ચ પણ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે વજન ઓછું કરવા માટે ખાવા પીવાથી લઈ અને એક્સરસાઇઝથી લઈ આ બધી વસ્તુઓ તો મેટર કરે જ છે, પણ એના કરતાં જો વધારે કોઈ વસ્તુ મેટર કરતી હોય તો એ આપણી આદતો છે. કેમ કે આપણી આદતો જ્યાં સુધી સારી નહીં હોય ત્યાં સુધી આપણે આપણું વજન ફટાફટ ઓછું નહીં કરી શકીએ. જો ખરેખર આપણે આપણું વજન ફટાફટ ત્વરિત ઓછું કરવું હોય તો આપણે ઘણી બધી એવી આદતો છે કે જેને છોડવી પડે અને આપણી આદતો બદલવી પડે. તો એવી કઈ આદતો છે કે જે આપણે છોડીશું તો આપણું વજન ફટાફટ ઓછું થવા લાગશે? વજન ઓછું કરવા માટે એવી કઈ આદતો છે કે જે આપણે છોડવી જોઈએ, એના વિશેની જો તમારે સંપૂર્ણ જાણકારી જોઈતી હોય તો બન્યા રહો મારી સાથે. અને મારી આ ચેનલ પર તમે નવા હો તો ફટાફટ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે અને તમારો ખૂબ એવો પ્રેમ મને મળતો રહે. તો આજે આપણે વાત કરવાના છીએ એવી આદતો કે જે આપણું વજન ઓછું કરવામાં બાધારૂપ બની રહી છે. તો એવી કઈ આદતો છે કે જેને આપણે છોડવી જોઈએ? તો સૌથી પહેલા બ્રેકફાસ્ટને અવોઇડ કરીએ છીએ. તો આપણે મોટા ભાગના લોકો બ્રેકફાસ્ટ સવારમાં કરતા નથી. તો આ બ્રેકફાસ્ટ ના કરવાની જે આદત છે એને છોડવી બહુ જ જરૂરી છે. કેમ કે સવારનો બ્રેકફાસ્ટ એ ખૂબ જ જરૂરી છે. સવારની અંદર જો આપણો બ્રેકફાસ્ટ થતો નથી તો આપણે બપોરે વધારે પડતું જમી લેતા હોઈએ છીએ અને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે સારી વસ્તુ ખાવાની જગ્યાએ જે પણ મળે એ ખાઈ લેતા હોઈએ છીએ અને મોટા ભાગે આપણે અનહેલ્ધી વસ્તુ ખાઈ લેતા હોઈએ છીએ. સાંજનું ખાવાનું પણ આપણે વધારે પડતું લઈ લેતા હોઈએ છીએ. તો જો આપણે સવારનો બ્રેકફાસ્ટ ભરપૂર પ્રોટીન વાળો, વિટામિન્સ વાળો લઈશું તો આપણને આખો દિવસ સારી એવી એનર્જી રહેશે અને બીજું વધારાનું ખાવાનું મન નહીં થાય. બીજી એક આદત છોડવાની એ જરૂર છે ઓવર ઇટિંગથી બચવું. કેમ કે આપણી એક આદત છે ઓવર ઇટિંગની. આપણે મોટા ભાગે ઘણું બધું વધારાનું ખાઈ લેતા હોઈએ છીએ, આપણને ખ્યાલ જ નથી આવતો. તમને એક પ્રશ્ન થતો હશે કે એક બાજુ તો મને બ્રેકફાસ્ટ ખાવું જોઈએ એવું કે છે અને એક બાજુ એવું કે છે કે ઓવર ઇટિંગથી બચવું. તો હા, ઓવર ઇટિંગ એટલે કે ઘણીવાર આપણે આપણી ભૂખ કરતાં વધારે ખાઈ લેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અને ત્યાં આપણી સામે નાસ્તાની ફરમાઈશ કરવામાં આવે તો આપણે એમને શરમમાં ના નથી પાડતા અને ખાવાના જમ્યા પછી પણ આપણે એ વસ્તુ ખાઈ લેતા હોઈએ છીએ. તો આ વસ્તુ પણ એક ઓવર ઇટિંગ જ થઈ. એટલે કે જ્યારે આપણને ભૂખ લાગી હોય ત્યારે જ ખાવું જોઈએ અને જેટલી ભૂખ લાગી છે તેના કરતાં થોડું ભૂખ્યું રહેવું જોઈએ, એનાથી વધારે ખાવું ના જોઈએ. કેમ કે આ વસ્તુનો જિક્ર આયુર્વેદમાં પણ કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આપણે જેટલું ભૂખ લાગી હોય એના કરતાં થોડું ભૂખ્યું રહેવું જોઈએ. અને જો આવી રીતે કરીશું તો આપણી પાચન શક્તિ પણ સારી થશે, જે આપણે ખાઈએ છીએ એ સારી રીતે ડાયજેસ્ટ થઈ જશે અને આપણું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે. ત્રીજી આદત આપણી એ છે કે આપણે પ્રોપર ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે પ્રોપર ઊંઘ લેતા નથી અને આપણી ઊંઘ પૂરી ના થાય એના કારણે આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે, મેટાબોલિઝમ પર અસર થાય છે અને વજન વધવાનું શરૂ થઈ જાય છે. તો ખરેખર આપણે વજન ઓછું કરવું છે તો આપણી 6 થી 8 કલાકની જે ઊંઘ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જવી જોઈએ. એટલે કે આપણે ઊંઘ બરાબર લેવી ખૂબ જ જરૂરી છે. અને બીજું કે આપણે મીઠાઈ વાળી વસ્તુ એટલે કે સુગર વાળી વસ્તુથી દૂર રહેવું જોઈએ. આ વસ્તુ આપણા શરીરની અંદર વજન વધારે છે અને વજનને ઓછું કરવામાં બાધારૂપ બને છે. જો ખરેખર આપણને મીઠાઈ વાળી વસ્તુઓ જ ભાવતી હોય તો નેચરલ ફ્રૂટ્સ આપણે ખાઈ શકીએ અથવા તો ફ્રૂટ જ્યુસ લઈ શકીએ અથવા તો નેચરલ સુગરમાંથી બનાવેલી વસ્તુ એટલે કે ખજૂરનો યુઝ કરેલો હોય, મધનો યુઝ કરેલો હોય, ગોળનો યુઝ કરેલો હોય એવી વસ્તુઓ આપણે ખાવી જોઈએ. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે કોઈના ડાયટને ફોલો કરવો જોઈએ નહીં. આપણી આદત છે કે પેલી વ્યક્તિનું 5 કિલો વજન ઓછું થયું છે તો એનો ડાયટ હું ફોલો કરીશ તો મારું પણ ફટાફટ ઓછું થઈ જશે. નહીં, એ વ્યક્તિની બોડી અલગ છે, એનો ડાયટ અલગ છે, એ પ્રમાણે તમારી બોડી પણ અલગ છે, તમારો ડાયટ પણ અલગ હોય છે.
કેમ કે પર્સનલાઇઝ ડાયટ હોય છે. બધાની બોડી સેમ નથી હોતી, બધાની બોડી અલગ અલગ હોય છે, બધાના ઉપર અલગ અલગ રીતનો ડાયટ વર્ક કરે છે. એક જ ડાયટ બધા જ લોકો ઉપર વર્ક કરતો નથી. તો ખરેખર જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હો તો તમારી રીતે ક્યારેય વજન ઓછું કરવા માટે પ્રયત્ન ના કરશો. જો તમારે ડાયટની જરૂર હોય તો એક સારા એવા ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ જોડે તમે ડાયટ માટે સલાહ લઈ શકો છો. અને જો તમે વેટ લોસ પ્રોસેસમાં હો અને તમારે પણ ડાયટની જરૂર છે તો તમે મારો સંપર્ક કરી શકો છો, કેમ કે હું એક હેલ્થ, ફિટનેસ, ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઈડ ડાયટિશિયન છું. મેં ઘણા બધા લોકોને તેમની વજન ઓછું કરવામાં અને તેમના ઘણા બધા એવા હેલ્થ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં મદદ કરી છે. અને એના માટે તમે મારી સાથે તમારો ઝૂમ કોલ બુક કરી શકો છો. આપણે ઝૂમ કોલ પર તમારો પર્સનલ ડાયટ કેવો હોવો જોઈએ એ તમારા દિવસના રૂટીન પ્રમાણે આપણે ડિસાઈડ કરીશું. તમારી બોડી કઈ રીતે વર્ક કરે છે, તમારા પૂરા દિવસનો શેડ્યુલ કેવો હોય છે, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, એ પ્રમાણે આપણે તમારો અલગથી મેલ પ્લાન બનાવીશું. જો તમે આ વિશે વધારે માહિતી જાણવા માંગતા હો તો જરૂરથી મારી સાથે ઝૂમ કોલ બુક કરી શકો છો અથવા તો મને કમેન્ટ કરી શકો છો, જેથી હું તમને હેલ્પરૂપ થઈ શકું. તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને એના માટે એને વધારેમાં વધારે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મળીશું નવા વિડીયો સાથે.